તો નમસ્કાર મિત્રો, તો હું છું અત્યારે જૂનાગઢમાં. જૂનાગઢનો ઉપરકોટ છે ત્યાં ના છું, એટલા માટે બધા બહુ વખાણતા, એટલા માટે હું તમને બતાવું ઉપરકોટમાં કેવી મજા છે. જો આ તોપ છે, અને આ બાજુ જૂનાગઢનો ગિરનાર જે ડુંગર છે એ બતાય છે. સુપર લોકેશન છે. અહીંયા અડીકડી વાવ જે કહેવામાં આવે એ છે, એટલે ઉપરથી આ રીતે જાળીથી બાંધી દીધેલી છે. જુઓ પગથિયા ગયા છે. અને ઓલી બાજુ જે એનો ઉપરથી કૂવા જેવું બતાવે એ બતાવું તમને હું. બાની પાછળ છે એટલે હું બતાવું. જો આ ડુંગર છે, આ અડીકડી વાવ બહુ ઊંડી છે એટલે આ ઉપરથી દેખાડવામાં આવે છે. આ વચ્ચે છે ગિરનાર છે મોટો, એટલા માટે અડીકડી વાવ અંદરથી કેવી છે એ બતાવું. થોડોક સીન લીલું. અડીકડી વાવ અંદરથી આ રીતની છે ભાઈ, જબરજસ્ત છે. આ પાછળથી પગથિયા ઉતરવાના એ જગ્યા છે. તો હવે અમે પાછા વૈયા આવ્યા છીએ આખા થોડાક માટે. આ જો નાની એવડી તોપ છે. તો વિડીયો પૂરો જોવો, તમને બતાવું લોકેશન કેવું છે. આ બાજુથી જૂનાગઢ બધું બતાય છે, ઉપરકોટના કિલ્લા માથેથી. નમસ્કાર મિત્રો, આ ગોળીના ઘા લાગેલા કોને ખબર. અહીંયા જોવા આ રીતના નિશાન છે. એટલા માટે વિડીયોમાં બન્યા રહેજો મારો ભાઈ. આગળ મોટી તોપુ જે કહે છે, મોટી જે ગંગા જમના જે તોપુ કાંઈક કહે છે એ આગળ છે, એટલા માટે એ પણ બતાવું તમને. અહીંયા પણ એક જગ્યા આવી છે. હજી આપણે આગળ જઈએ. બસ હવે વિડીયોમાં બના રહેજો. હવે જોયા જેવી જગ્યા આવી છે. બધા આથી ને બધા ઘા કરતા છે, બાકાજી કે બાકી. અહીંયા ઉભા રહી ઠોકામ ઠોક થતું. આ પહેલાના કરીને ગયા એ અત્યારના ન કરીએ કે મારો ભાઈ. વર્ષો જૂનો કિલ્લો છે ભાઈ. આ જો આ તોપ આવી છે એક. મેન તોપ જે મેન છે એ અહીંયા આવી છે. હું તમને વિડીયોમાં બતાવું, પૂરેપૂરો વિડીયો જોજો. તો આ તોપ છે જોરદાર. અહીંયા પડી છે બહુ મોટી. આનું નામ કાંઈક લે છે પણ આપણને તેટલી બધી ખબર નથી. ગંગા જમના એક ભાઈ બોલ્યા હતા હમણે. ઉપરકોટમાં આવેલી છે આ તોપ. આ બાજુ જૂનાગઢ છે ઓલપા.
તો આની પાછળ બીજી એક તોપ છે એ પણ બતાવું. આ નાની તોપ છે. આ બાજુ પણ એક આ તોપ છે. અડી ઘડી નવગણ કુવાની પડખેની તોપ છે આ. અમે આને પર એવા એટલે વિડીયો લાંબો હતો પણ કાપી નાખ્યો. જુનાગઢના ડુંગર હામી પડી છે આ. અહીંયા ચોમાસામાં ભર ચોમાસામાં આવ્યા હોય તો જોરદાર લોકેશન આવે ભાઈ, ઘટે જ નહીં. જો આ બાજુ ડુંગર છે, નજારો એટલે એમાં કાંઈક કોઈ વસ્તુનો ન ઘટે એવી મસ્ત મજા આવે છે અહીંયા, સમજા ભાઈ.